બીઝેડ કૌભાંડની શાહી હજુ સુકાઈ નથી। મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા હજુ ભાગેડું છે। તેવામાં હવે બિલાડીના ટોપની જેમ એક પછી એક કૌભાંડો બહાર આવી રહ્યા છે। ઉત્તર ગુજરાતથી લઈ સૌરાષ્ટ્રના ગામડાઓ સુધી લોભામણી સ્કીમોનો પર્દાફાશ થઈ રહ્યો છે। લોભામણી સ્કીમોની બાટલીમાં ઉતારી લોકોના બૂચ મારી અને કૌભાંડીઓ તાગડધીન્ના કરતા જોવા મળે છે। શું આ કૌભાંડીઓ પર કાયદાનો કોરડો વીંઝાશે કે પછી આ રીતે જ લોકોના રૂપિયા ચાવ કરી કૌભાંડીઓ જલસા કર્યા કરશે? બીઝેડ બાદ વધુ 2 ઠગ કંપનીઓનું ઠમણું। લોભામણી લાલચ આપી ટોપી પહેરાવી। એનું રોકાણ પહેલા 2 લાખ રૂપિયા કર્યું, વખત દરરોજ પેમેન્ટ આવતું હતું। એના પછી મેં બીજા 2 લાખ રૂપિયાનું રોકાણ કર્યું। ટોટલ મારું 4 લાખ રૂપિયાનું રોકાણ છે અને છેલ્લા 5 મહિનાથી કોઈ પેમેન્ટ આવતું નથી ને વારંવાર વાયદા બતાવી જાય છે। ગામડે ગામડે લેભાગુ કંપનીઓનો મેળો। પ્રસિદ્ધ નિર્મા યોજનામાં અમે રોકાણ કરેલ છે। અમે મહિને 500 રૂપિયા ભર્યા, 6 વર્ષ ભર્યા। 36,000 રૂપિયામાં કુલ રકમને અમને 50,000 રૂપિયા પાછા મળેલ પાકતી વીમો। અમને રૂપિયો મળ્યો નથી। લાલચના કેમ લોકો બની જાય છે શિકાર? વાયદો દરરોજ પર ડે 1,10,000નું પર ડે 1100 રૂપિયા ખાતામાં આપવાની વાત હતી, પણ 2 મહિના આવ્યા છે, એના પછી કોઈ પેમેન્ટ આવ્યું નથી। ઉત્તર ગુજરાત તેમજ ગુજરાતના વિવિધ સ્થળો પર બીઝેડની ઓફિસો ખોલી 6,000 કરોડનું સામ્રાજ્ય ઊભું કરીને અનેક લોકોને છેતરવાના કાંડથી સમગ્ર ગુજરાત તેમજ દેશમાં ચકચાર મચી ગઈ છે। રોજે રોજ આ કૌભાંડને લઈ નવા ખુલાસા થઈ રહ્યા છે। આ કૌભાંડ બાદ હવે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી પણ લેભાગુ તત્વોનો પર્દાફાશ થઈ રહ્યો છે। બીઝેડ ગ્રુપના રસ્તે જ ચાલતી કંપનીઓનો ભાંડો ફૂટી રહ્યો છે અને આવી 2 કંપનીઓ, જેમાંની એક મહેસાણાની નાઉ સ્ટાર્ટ કંપની અને બીજી છે મૂળ બનાસકાંઠાની પણ ધ્રાંગધ્રામાં જેની માયાજાળ ફેલાયેલી છે તે પ્રસિદ્ધ નિર્માણ ગ્રુપ। 100થી વધુ મહિલાઓ ઠગાઈનો ભોગ બની। મહિને 500 રૂપિયાની બચતના નામે રૂપિયા ખંખેર્યા। ઊંચા વ્યાજ સાથે ઘરના ઘર અપાવવાના સપના બતાવ્યા। ધ્રાંગધ્રાની આ મહિલાઓ લેભાગુ તત્વોની સ્કીમનો શિકાર બની। હવે હાથમાં આ કાગળ બતાવી રડવા સિવાય તેમની પાસે કોઈ રસ્તો નથી, કેમ કે જે પ્રસિદ્ધિ ગ્રુપની બ્રાન્ચમાં તેમને રોકાણ કર્યું હતું તે કંપનીએ ઉઠમણું કરી નાખ્યું। આ મહિલાઓ જે મજૂરી કામ કરે છે, રોજે રોજની પોતાની મહેનતની કમાણી પોતાના સપનાઓ સાકાર કરવા માટે રોકી રહી છે। ઘર ખર્ચ પર કાપ મૂકી બચત કરી તે આશા સાથે રોકી હતી કે તેમને કંપની સ્કીમ મુજબ ઊંચું વળતર આપશે। તે કંપનીની ઓફિસે હવે તાળા લાગી ગયા છે। એ 3 બહેનોને એવું સમજાવ્યું કે તમે ઘરે ઘરે જઈને બહેનોને આ પ્રસિદ્ધ નિર્માણમાં તમે સામેલ કરો અને આવી રીતે તમે એમ કહો કે મહિને 500 ભરશો તો તમને 6 વર્ષે 49,000 રૂપિયા મળશે। 1,000 રૂપિયા ભરશો તો 98,000 રૂપિયા મળશે અને પ્લસ એવી લાલચ આપેલી કે તમે ખેડૂતની દીકરીઓ હો તો ભવિષ્યમાં તમને ઘર બનાવવા માટે લોન મળશે, ખેતીવાડીના સામાન માટે લોન મળશે। આવી બધી લાલચો એમને આપેલી અને 101 બહેનો છે અમારા ગામમાં। પ્રસિદ્ધિ નિર્માણ ગ્રુપે મહિલાઓ પાસે દર વર્ષે 12,000 લેખે 6 વર્ષના 72,000 રૂપિયાનું રોકાણ કરી અને પછી 98,000 રૂપિયા પાછા આપવાનો વાયદો કર્યો હતો અને એ માટે ગામડે ગામડે એજન્ટો રોકી ગુજરાતભરમાં તેમની શાખાઓ હોવાની સાથે ધ્રાંગધ્રામાં પણ તેમની ઓફિસ ખોલી હતી। જેમાં ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામની 100 જેટલી મહિલાઓ શિકાર બની છે। એક જ ગામમાંથી 1 કરોડ રૂપિયા જેટલું મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે। કોઈકે છોકરાના ભણતર માટે રૂપિયા ભર્યા હતા તો કોઈકે પોતાના ઘર કે સિલાઈ મશીન માટે રૂપિયા ભર્યા, પણ હવે કંપની અને એજન્ટોએ હાથ અદ્ધર કરી દીધા। ધ્રાંગધ્રા તાલુકાની અંદર પહેલા પ્રસિદ્ધિ નિર્માણ કોઓપરેટિવ બેંક વાળાએ તે ધ્રાંગધ્રાની અંદર પહેલા ઓફિસ કરી, પછી ગામડે ગામડે એજન્ટ કર્યા। મેથાણની અંદર 3 એજન્ટ બનાવ્યા લેડીઝ। એકનું નામ છે સુશીલાબેન, એકનું નામ છે સવિતાબેન અને એકનું નામ છે ઇન્દુબેન। એમને ગામમાં લેડીઝને એવું કીધું
કે મહિને તમે 500 રૂપિયા ભરશો 6 વર્ષ લગી તો તમારે 36,000 રૂપિયા ભરવાના થશે અને તમને વ્યાજગાળો મળશે આમાં 12 થી 13% વ્યાજગાળો સારો મળે છે એટલે તમારે કે 49,500 પાકતી મુદત ફરિયાદ કરી પણ પૈસા મળતા નથી. એજન્ટ એમ કે અમને નથી મળતા, કંપની વાત અમને તમને ક્યાંથી આપી? મજૂરી કરીને પૈસા ભર્યા હતા. અમારા છોકરા ભણવામાં આગળ ભણે, મારા બેબી માસ્ટરમાં છે, મારા પૈસા કામ આવી જાય તે માટે મેં ફી ભર્યા આટલું પૈસા ભેગા કરીને મેં કીધું તાવાળા મારા પૈસા પાકી જાય કીધું. મારા સોરિયા ગાંઠ છે, હવે જલ્દી થી જલ્દી પૈસા પાછા મળી જાય. 80,000 રૂપિયા હે, બીજા 100 ઉપર બેનું હે, 100 તો પાકા હે, 100 ઉપર બેનું હે. ધ્રાંગધ્રાના મેથાણ ગામે જ 1 કરોડ રૂપિયા કરતા વધુનું કૌભાંડ બહાર આવ્યું છે. આશંકા એવી સેવવામાં આવી રહી છે કે આ ઠગાઈની સ્કીમનો સુરેન્દ્રનગરના કેટલાય ગામોના લોકો શિકાર બન્યા હોઈ શકે છે. ઠગાઈની સ્કીમ એવી હતી કે મહિલાઓને જ એજન્ટ બનાવી મહિલાઓને જ ટાર્ગેટ કરવામાં આવતી. ગુજરાત રાજ્યમાં બીઝેડ કંપની દ્વારા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર અને કૌભાંડ જે કરવામાં આવ્યું છે તેને લઈને ચકચાર મચી જવા પામી છે. ત્યારે આવી જ એક કંપની, પ્રસિદ્ધ નિર્માણ કંપની દ્વારા ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામમાં એક જ ગામમાં 100 થી વધુ મહિલાઓને ઊંચા વળતરની લાલચ આપી અને મહિલાઓને છે એ લોભામણી સ્કીમ આપી અને લાખો રૂપિયાનું જે છે કૌભાંડ કરવામાં આવ્યું છે. ખાલી મેથાણ એક ગામમાંથી અંદાજે 100 થી વધુ મહિલાઓ પાસેથી અંદાજે 1 કરોડ રૂપિયાથી વધુની રકમ જે છે એ ઊંચા વ્યાજની લાલચ આપીને લેવામાં આવી હતી, જેને લઈ અને ત્યારબાદ જ્યારે જે વળતરની રકમ છે પરત આપવાની જ્યારે નોબત આવી ત્યારે કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ છે તે ધ્રાંગધ્રાની કચેરી જે છે એમની ઓફિસ છે એને તાળા મારી રફુ ચક્કર થઈ ગયા છે. ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તારની આ મહિલાઓ છે તે મહિલાઓને સોફ્ટ ટાર્ગેટ કરવા માટે કંપની દ્વારા ખાસ મોડસ ઓપરેન્ડી અપનાવી અને મહિલાઓને જ એજન્ટ બનાવવામાં આવી હતી અને મહિલાઓ દ્વારા જ આ મહિલાઓ પાસેથી ઊંચા વ્યાજની રકમ આપી અને લાખો રૂપિયા છે એ એકઠા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કંપનીના અધિકારીઓ છે આ મોટી રકમ લઈ રફુ ચક્કર થઈ ગયા છે. મૂળ આ પ્રસિદ્ધિ મલ્ટી ગ્રુપ બનાસકાંઠાના પાલનપુરનું છે. વડગામમાં મજાદર ગામના રમણ નાઈએ કંપની બનાવી. પાલનપુર, મહેસાણા, ધ્રાંગધ્રા જેવા વિસ્તારોમાં બ્રાન્ચ ખોલી. બનાસકાંઠામાં પણ કેટલાય લોકોને આ કંપનીએ બૂચ માર્યા હોવાનો ખુલાસો થયો છે. પાલનપુરમાં આવેલી ઓફિસને હવે તાળા લાગી ગયા છે અને પ્રોપરાઇટર રમણ નાઈ અને તેની પત્ની ફરાર છે. પ્રસિદ્ધિનો પ્રોપરાઇટર રમણ નાઈ પહેલા એજન્ટ તરીકે કામ કરતો, તો પલ્સમાં દેવું થઈ જતા તેની પત્ની સાથે મળી પ્રસિદ્ધિ ગ્રુપ નામની બ્રાન્ચ શરૂ કરી. નાવ સ્ટાર્ટની લેભાગુ સ્કીમનો પર્દાફાશ. ચેઇન સિસ્ટમ બનાવી કમિશનની લાલચ આપી ઠગાઈ. મહેસાણામાંથી પણ બીઝેડ અને પ્રસિદ્ધિ મલ્ટી ગ્રુપ જેવી ઠગાઈની સ્કીમનો ભાંડો ફૂટ્યો. નાવ સ્ટાર્ટની પોન્જી સ્કીમમાં અનેક લોકો સાથે ઠગાઈનો કિસ્સો સામે આવ્યો. નિરંજન શ્રીમાળી નાવ સ્ટાર્ટ નામે સ્કીમ ચલાવતો અને આ સ્કીમમાં રોજના 1% લેખે રોકડ ઉપર વળતરની લાલચ આપી ઠગાઈ કરાતી. લોકોએ આ સ્કીમમાં આવી જઈ અને રોકાણ તો કર્યું, પણ પછી તેમના રૂપિયા જ ચાઉ થઈ ગયા. એનું રોકાણ પહેલા 2 લાખ રૂપિયા કર્યું, વખત દરરોજ પેમેન્ટ આવતું હતું. એના પછી મેં બીજા 2 લાખ રૂપિયાનું રોકાણ કર્યું. ટોટલ મારું 4 લાખ રૂપિયાનું રોકાણ છે અને છેલ્લા 5 મહિનાથી કોઈ પેમેન્ટ આવતું નથી ને વારંવાર વાયદા બતાવી જાય છે. ઠગાઈનો ભોગ બનનાર વિરમ ઠાકોર નાવસ્ટાર્ટ સામે ગંભીર આક્ષેપ પણ કરી રહ્યો છે. તેમનો આક્ષેપ છે કે 4 લાખ રૂપિયા તેણે રોક્યા હતા અને 1100 રૂપિયા આપવાનો વાયદો પણ થયો હતો. 2 મહિના જ પેમેન્ટ આવ્યું અને પછી બંધ થઈ ગયું. પોતાની જેમ મહેસાણા, પાટણ, ચાણસ્મામાં અનેક લોકો આ સ્કીમમાં છેતરાયા હોવાનું સામે આવ્યું છે. વાયદો દરરોજ પર ડે 1,10,000 પર ડે 1100 રૂપિયા ખાતામાં આપવાની વાત હતી, પણ 2 મહિના આવ્યા છે એના પછી કોઈ પેમેન્ટ આવ્યું નથી. હવે એવું લાગે છે કે અમે ઠગાઈ ગયા છીએ, આના અંદર અમે છેતરાયા છીએ એવું લાગી રહ્યું છે. ચેન બનાવવાની ને એ રીતના લેવર ઇન્કમ મળે. હા, બીજાના સભ્ય પહેલા તમે મેન સભ્ય બનો તો 1% છે, એના નીચે 50 પૈસા, એના નીચે 25 પૈસા, એના નીચે 15 પૈસા, એ રીતના ટોટલ 11 લેવરની સ્કીમ હતી. મારા તો લગભગ 10 થી 15 લોકો જશે મારી ટીમનો, પણ મારા મિત્ર સર્કલનું હતું. બીઝેડ ગ્રુપનું કૌભાંડ બહાર આવ્યું અને આવી 2 કંપનીઓ સામે આવી. ત્યારે સવાલ એ છે કે રાજ્યમાં આવી કેટલી લેભાગુ કંપનીઓ છે? કેમ લોકો લાલચમાં આવી રૂપિયા ગુમાવે છે? આ તરફ બીઝેડ ગ્રુપનો માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલા હજુ પોલીસના હાથ નથી લાગ્યો. મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા ક્યાં ફરાર છે? મહાઠગની માયાજાળના એક પછી એક વિડીયો સામે આવી રહ્યા છે.
ભૂપેન્દ્રસિંહ ઝાલા અને ધવલસિંહનો વધુ એક વિડીયો વાયરલ થયો. ડાયરાના કાર્યક્રમમાં રૂપિયા ઉડાડતા તેઓ દેખાઈ રહ્યા છે. અહીં મયુર દરજી પણ દેખાય છે. વિડીયો તો અનેક સામે આવી રહ્યા છે, પરંતુ ભૂપેન્દ્રસિંહ ઝાલા હજુ એજન્સીના હાથ નથી લાગ્યા. કૌભાંડીએ રૂપિયા ક્યાં સગે વગે કર્યા તેનું પણ કોઈ પગેરું કે કડી નથી મળી રહી. બીજેડ ગ્રુપની વાત કરો છો તમે, તો હું ખાલી એટલું જ કહીશ કે એમની બે જ કંપનીઓના હું ઓડિટ કરું છું. જેમ મારા બીજા ક્લાયન્ટ છે એ જ રીતે મારા એક નોર્મલ ક્લાયન્ટ હતા. એના સિવાય બીજું કોઈ જ વિશેષ જાણકારી મારી પાસે નથી કે એ ક્યાં શું કરતા હતા, કેવી રીતે વહીવટ કરતા હતા. બીજી કોઈ જ માહિતી મારી પાસે નથી. માત્ર બે કંપનીનું ઓડિટ મારી પાસે હતું, અને જે રીતે એમનો કોઈ નોર્મલ સીએ વર્ક કરે અને એ મારા ક્લાયન્ટ હોય એ જ રીતનો મારો રિલેશન હતો. કોઈ પર્સનલ કે એવો કોઈ જ રિલેશન ન હતો. બીઝેડ કૌભાંડ મામલે હવે રાજકારણ પણ ગરમાયું છે. કોંગ્રેસે ગાંધીનગરની બીઝેડ ગ્રુપ ઓફિસના એજન્ટ અમનસિંહ ચાવડા હોવાનો આક્ષેપ કર્યો છે. અમનસિંહ ચાવડા મે મહિનામાં સેક્ટર 11માં બીઝેડ ફાઇનાન્સની ઓફિસ શરૂ કરી હતી. પાર્થિવ રાજસિંહે સવાલ કર્યા છે કે પોલીસે હજુ અમનસિંહ ચાવડાની કેમ અટકાયત નથી કરી. બીઝેડ કૌભાંડનું ગાંધીનગરનું ગ્રાન્ડ ઓપનિંગ, જે કંપનીએ 6000 કરોડનો ચૂનો આ ગુજરાતના ભોળા લોકોને લગાડ્યો છે, એની ગાંધીનગરની ઓફિસનો ગ્રાન્ડ ઓપનિંગનો આ ફેસબુકનું પેજ ઉપરનો ફોટો છે. ઓપનિંગ કોણ કરે છે? તો એનો મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા અને એનો એજન્ટ. આ એજન્ટ કોણ છે? અમનસિંહ ચાવડા. આ અમનસિંહ ચાવડા કોણ છે એ સૌથી મોટો પ્રશ્ન એટલા માટે થાય કે ભાજપ અને તેની ભગીની સંસ્થાઓના લોકો આવા કૌભાંડીઓને માત્ર સંરક્ષણ નથી આપતા, પણ આવા લોકો જોડે ભાગીદારી પણ કરે છે. ત્યારે બીઝેડ કૌભાંડને લઈ રાજકારણ ગરમાયું છે. બીઝેડ જેવા બીજી પણ કેટલી કંપની છે અને કેટલા કૌભાંડો છે તે જોવાનું રહેશે. સવાલ પણ થઈ રહ્યો છે કે લોભામણી સ્કીમોના નામે લોકોના રૂપિયા ચાઉ કરી જતી કંપનીઓ સામે કડક કાર્યવાહી ક્યારે થશે? શું આવી રીતે જ લોકોના રૂપિયા ડૂબતા રહેશે અને લોકો તમાશો જોયા કરશે? ભલે ભારતને ડિજિટલ બનાવવાની વાત હોય અને શહેરો ડિજિટલની દુનિયામાં હરીફાઈ કરતા હોય, પણ ગામડામાં હજુ પણ સરકારી કામ ઓનલાઈન કરાવવા હોય તો માથું પાકી જાય છે. હાલ ગામે ગામ KYCની બુમરાણ છે. સવાર પડે ને લોકો લાઈનમાં લાગે છે. કામ ન થાય તો પાછા ઘરે આવે ને બીજા દિવસે ફરી ધંધે લાગે. તેવામાં હવે તો KYCના નામે ગામડાની ભોળી પ્રજા પાસેથી લૂંટ ચલાવાઈ રહી છે. પૈસા ફેંક તમાશા દેખ. પણ અમે કહીશું કે પૈસા આપો અને કામ કરાવો. કંઈક આવું જ ચાલી રહ્યું છે હાલ ગુજરાતમાં. એ પછી KYCનું કામ જ કેમ ન હોય? આમ તો આ કામ ફોન પર જ થઈ જાય છે, પણ ગામડાના લોકોને ખાસ કરીને વૃદ્ધો એટલા સક્ષમ નથી કે ડિજિટલની દુનિયામાં એટલા પાવરધા હોય. માટે સરકારે કરેલી વ્યવસ્થા અનુસાર સેન્ટર પર જઈને KYC કરાવી રહ્યા છે, પણ અહીં પણ થઈ રહી છે લૂંટ. પહેલા આ વિડીયો જુઓ, પછી હેરાનગતિ અને ખિસ્સા કાતરોના આ સબૂત પણ એક બાદ એક આપને બતાવીએ. આ વિડીયો રાજકોટની જૂની કલેક્ટર કચેરી ખાતેનું છે. અહીં ખુરશી પર બેસી અને બહેન ખિસ્સું ગરમ કરી રહ્યા છે. અહીં આવતા અરજદારો સરકારી કચેરીમાં લાઈનમાં ઊભા રહેતા પહેલા અહીં હાજરી લગાવે છે. એક વ્યક્તિનું KYC કરવું હોય તો 100 રૂપિયા લેવાય છે. સાંભળો આખી વાતચીત. મારે ઘરે પહોંચવું છે ભાઈ, 100 રૂપિયા છે મારી યાદ. મને નહોતી ખબર આપી 100 રૂપિયા લઈ છે એમ, એટલે ને બધા 100 રૂપિયા જ લે. આ તો તમારું જોઈને હા, મારી યાદ આવી ખબર હોત તો હું વધારે લઈ આવે પૈસા. એટલું જ નહીં, અન્ય એક વ્યક્તિ પણ KYC માટે આવ્યા. તેમના પત્ની સેન્ટર પર આવી શકે તેમ નથી. માટે અહીં ઉપસ્થિત મહિલાને વાત કરી તો આ અંગે તે મહિલાએ શું કહ્યું સાંભળો. ઘરે પ્રોસેસ આવતો નથી આવો, બીજું કોઈ છે ને કરો. મોબાઈલ અમારું અમને ને ખાલી ફેસબુક વોટ્સઅપ જ આવડે છે.
ભરેલો હોય એક જ. જોઈ લો. તમારું જો જોઈ લો લિંક હશે ને તો હે ને બધા એક વ્યક્તિના 100 રૂપિયા લે છે, બરોબર? જોયું, સરકારી કચેરીની બહાર જ આ ધીકતો ધંધો ચાલી રહ્યો છે ને અંદર બેસેલા બાબુઓને જાણે કે કંઈ જ ખબર નથી. મળતી માહિતી મુજબ આ બહેન કોઈ સરકારી કર્મચારી નથી, પરંતુ એજન્ટ છે અને લોકોની મજબૂરીનો લાભ લઈ તેઓ અત્યારે ખિસ્સા ગરમ કરી રહ્યા છે ને ભોળા લોકો તેમની જાળમાં ફસાઈ પણ રહ્યા છે. થાય પણ કેમ નહીં, કારણ કે KYC કરાવવાનો સમય માત્ર 11 વાગ્યાથી 2 વાગ્યા સુધીનો જ રાખવામાં આવ્યો છે, જેનું બોર્ડ પણ અહીં મારેલું છે. બીજી તરફ એ જ કામગીરી આ સરકારી કચેરી કેન્દ્ર બહાર જ 100 રૂપિયા લઈને ઓનલાઈન થઈ રહી છે. લોકોમાં પણ ઓનલાઈન એપ્લિકેશન અંગેની અજ્ઞાનતા છે, જેના કારણે સામાન્ય લોકો પૈસા આપી અને કામ કરાવવા માટે મજબૂર છે. રાજકોટમાં KYC ને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યારે બપોરનો સમય છે, અહીંયા અરજદારો છે તે હેરાન થઈ રહ્યા છે, લાઇનમાં બેઠા છે. 11 થી 2 વાગ્યાનો સમય હોય છે. ખાસ કરીને અત્યારે જે કચેરી છે તે પણ બંધ કરી દેવામાં આવી છે. સવારમાં આવ્યા હતા, બપોર પછી આવ્યા, અનાજ મળતું નથી, એના માટે ફોર્મ લેવા આવ્યા તો કે તમને નહીં મળે ગઈ. તો કીધું શું જોઈએ, તો કે તમારા આધાર પુરાવો જોઈએ, કોઈ તમે રિક્ષા લાવતા હો તો લાયસન્સ જોઈએ, પછી તમે સફાઈ કામ કરતા હોય તો એનું ઓળખાણ પત્ર જોઈએ. હવે જરા આ દ્રશ્યો જુઓ, જે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા આધાર કેન્દ્રના છે. ગામડામાં કડકડતી ઠંડીમાં લોકો સેન્ટર બહાર ઓફિસનો દરવાજો ખુલવાની રાહ જોઈ રહ્યા છે. કોઈ કે થેલી મૂકી છે તો કોઈ કે બેગ, તો કોઈ ચપ્પલ મૂકી પોતાનો નંબર પાકો કરી રહ્યું છે. ઊભા થાકી જતા લોકો આ રીતે પોતાની વસ્તુ લાઇનમાં મૂકી દે છે અને ઓફિસ ખુલવાની રાહ જુએ છે. ઘણા લોકો તો સવારે 3 વાગ્યાથી આવી ગયા છે. 2-4 દિવસથી હેરાન થઈ જઈએ. રાતના 3 વાગે આવી, 4 વાગે આવી, નાના છોકરા ઘરે મૂકીને આવી છીએ, રોતા રખડતા, છતાંય અમારું કામ નથી થતું. અમને ધક્કા ખવડાવે છે. માટે જ કહી શકાય, ધક્કે ચઢાવતું તંત્ર, અરજદારો વધુ અને ટોકન ઓછા. જામ ખંભાળિયાના લોકોની ફરિયાદ છે કે KYC માટે તેઓ છેલ્લા 5 દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે, પણ નંબર જ નથી આવતો, કારણ કે ટોકન જ ઓછા આપવામાં આવે છે, જેથી જ્યારે તેમનો નંબર આવે તે પહેલા જ ટોકન પતી જાય છે. તો કૂપનની વ્યવસ્થા, કોઈ 50 કૂપન, કોઈ 60 કૂપન, એટલા કૂપનની વ્યવસ્થા જ્યાં વેચાઈ જાય એ સમયે એટલા જ વ્યક્તિઓનો કામગીરી હાથમાં લેવામાં આવતી હોય છે. તો આની કાલ તો વિસ્તૃત અનલિમિટેડ એની કામગીરી જાણવો, આખો દિવસ માટે કામ થઈ શકે એવા કંઈક પ્રબંધ કરવો. છેલ્લા 3 દિવસથી મામલતદાર ઓફિસે આધાર કાર્ડ સેન્ટરમાં આવી રહ્યો છું. આધાર કાર્ડમાં નામ અપડેટ કરાવવા અને ફિગર અપડેટ કરાવવામાં. તો વારો જ્યારે આવે ત્યારે લોકો એમ કહે છે કે આધાર કાર્ડના ટોકન પૂરા થઈ ગયા છે, અને આજ છેલ્લા 3 દિવસથી આ વારો નથી આવતો. સવારે છેલ્લા 7 વાગ્યાથી હું ધક્કો ખાઈ રહ્યો છું, વારો આવે ત્યારે ટોકન પૂરા થયો. સરકારનો નિર્ણય છે કે રાજ્યના તમામ રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાના અને ત્યારબાદ KYC કરાવવાનું. પણ હાલ આણંદ જિલ્લામાં પણ આ જ કામ માટે લોકો સરકારી કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે. ક્યારેક સાહેબ હાજર નથી હોતા તો ક્યારેક સિસ્ટમ દગો દઈ દે છે. ઘણા લોકો 3 દિવસથી અહીં રઝળપાટ કરી રહ્યા છે, પણ કામ નથી થતું. અમારા સાહેબ શ્રી અત્યારે હાજર નથી. અમને એવું કહ્યું છે કે 12:30 વાગે અમારા સાહેબ આવે પછી તમે ટોકન લઈને પરત ફરજો. અને અહીંયા સાહેબ કેટલાય સિનિયર સિટીઝનો હેરાન થાય છે, કેટલાય મોટી ઉંમરના વૃદ્ધ લોકો બિચારા લાઇનમાં ઊભા રહે છે તે આપણે જોઈ શકતા નથી. તો હું અમારી નમ્ર વિનંતી છે કે જિલ્લા સેવા સદન સાહેબશ્રીને કે આગળની કાર્યવાહી સારી થાય એવી વિનંતી કરું છું. KYC માટે આવ્યો હતો, પણ મારે શું છે કે આધાર OTP જનરેટ થતો નથી, એટલે રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક નથી એવું મારા મોબાઈલ એપ્લિકેશનમાં બતાવે છે. ગઈકાલે આવ્યો હતો પણ મને ટોકન નહોતો મળ્યો. રોજ મોર્નિંગમાં ટોકન મળે છે અને પછી કાર્યવાહી થાય છે. જો કે KYC પહેલા કઈ પ્રોસેસ કરાવવી પડે છે તે જાણી લો, કારણ કે ઘણા લોકોએ પહેલા તો રાશન કાર્ડ સાથે આધાર લિંક નથી કરાવ્યું, અને જ્યાં સુધી આ પ્રોસેસ નહીં થાય ત્યાં સુધી KYC શક્ય નથી, અને માટે જ લોકોએ આ રીતે 2-3 ધક્કા ખાવા પડે છે. જે લોકોના રેશન કાર્ડ સાથે આધાર નંબર લિંક નથી, એણે પહેલા આધાર લિંક કરાવવું પડે. હવે એ ઘરે પ્રયત્ન કરે છે, ઘરે નથી થઈ શકતું, એ FPS ના દુકાનદાર પાસે જાય છે, ત્યાંય નથી થઈ શકતું, એને એક ધક્કો માની લે છે કે મેં એક ધક્કો ખાધો.
અહીં કચેરી આવે છે તો અમે કહીએ છીએ લાઈનમાં ઉભા રહો, એને લાઈનમાં ઉભા રહેવું નથી ગમતું. એ લાઈનમાં ઉભા રહ્યા પછી જ્યારે આધાર કાર્ડ રેશન કાર્ડની સાથે આધાર કાર્ડ લિંક કરાવે છે ત્યાર પછી કેવાયસી શક્ય બને છે. ત્યાં સુધી તો કેવાયસી શક્ય નથી બનતું. જો કે આ તકલીફો વચ્ચે પણ ગુજરાતમાં અત્યાર સુધી 2.75 કરોડથી વધુ નાગરિકોના રાશન કાર્ડ ઈ-KYC ની પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને સિસ્ટમની જે ખામી છે તે પૂર્ણ કરવાની બાંહેધરી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ આપી છે. હાલમાં રાજ્યમાં લગભગ 4375 જેટલી આધાર કીટો કાર્યરત છે. જે પૈકીની જેની વ્યવસ્થા જે ગોઠવાયેલી છે તે જનસેવા કેન્દ્ર હસ્તકમાં પણ છે, ગ્રામ પંચાયતો હસ્તક પણ આની વ્યવસ્થા છે, શિક્ષણ વિભાગમાં પણ છે, આંગણવાડીઓમાં પણ આની વ્યવસ્થા ગોઠવાયેલી છે, પોસ્ટ ઓફિસ અને રાષ્ટ્રીયકૃત જે બેન્કો છે એ બેન્કોમાં પણ અમે આ આધાર કીટો અપાયેલી છે અને એના માધ્યમથી પણ ઈ-KYC થાય છે. લગભગ હજુ આગામી દિવસમાં અમે 1000 જેટલી વધારાની નવી આધાર કીટો મૂકવા માટેનું એકાદ અઠવાડિયામાં અમે એક્ટિવ કરવા માટેનો અમારો પ્રયત્ન છે. જો કે રોજ સવારથી લઈ અને રાત સુધી માત્ર ઈ-KYC માટે ધક્કા ખાતા લોકોની સમસ્યા હલ કરવા બેંક અને પોસ્ટ ઓફિસમાં પણ આધાર કીટો એક્ટિવ કરવાની યોજના તંત્રે બનાવી છે. આજે પોસ્ટ ઓફિસોમાં પણ જે આ રીતે ક્યાંક થોડી અને રાષ્ટ્રીયકૃત બેન્કોમાં જે લોકો થોડીક લોકોને આમાં ના પાડે છે એના માટે પણ આજે અમારે સૂચના આપવાની છે. આવતીકાલ 1-2 દિવસમાં દરેક રાષ્ટ્રીયકૃત બેન્કોમાં જે આધાર કીટો અપાણી છે અને બેન્કોમાં પોસ્ટ બંનેમાં એના જનરલ મેનેજરને પણ પોસ્ટ ઓફિસમાં આજે અમારા અગ્ર સચિવશ્રીએ સૂચના આપી છે. જરૂર પડશે તો અમે પણ કહીશું અને જરૂર પડે તો CMOના કાર્યાલયમાંથી પણ આ બાબતે આજે સૂચના અપાઈ જશે. એટલે 2-4 દિવસમાં વધીને આ બાકીની જે બેંકમાં અને પોસ્ટ ઓફિસમાં જે આધાર કીટો અપાયેલી છે એ પણ એક્ટિવ થઈ જશે. બસ લોકો પણ એ જ ઈચ્છી રહ્યા છે કે તેમના ધક્કા ઓછા થાય ને ઈ-KYC ની ઝંઝાળમાંથી તેમને ઝડપથી મુક્તિ મળે. ડિસેમ્બર મહિનો શરૂ થયો પણ ઠંડીનું જોઈએ તેવું જોર દેખાતું નથી. એવું લાગે છે કે જાણે શિયાળો ગાયબ જ થઈ ગયો છે. ચોમાસામાં વાદળો તો સંતાકુકડી કરે પણ આ વર્ષે તો શિયાળામાં ઠંડી પણ રવાડે ચઢી ગઈ હોય તેમ હજુ ઠંડીનું જોઈએ તેવું આક્રમણ નથી થયું. શું આ વર્ષે શિયાળો ચક્રાવે ચડી ગયો છે? શિયાળાની કડકડતી ઠંડી ક્યારે શરૂ થશે? ડિસેમ્બર શરૂ થયો પણ ઠંડીનું જોર ક્યાં? આખો શિયાળો હળવી ઠંડી સાથે પૂરો થશે. આ વર્ષે શિયાળો ક્યાં ગાયબ થઈ ગયો? સવારે અને રાત્રે ઠંડીનો ચમકારો દેખાય છે, પછી બપોરના વળી પાછી ગરમી. ડિસેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે પણ શિયાળાની સેનાએ હજુ દસ્તક નથી દેતી. નવેમ્બરથી જ આમ તો ઠંડીની મોસમ ખીલી ઉઠી છે પણ આ વર્ષે તો ડિસેમ્બર શરૂ થવા આવ્યો છતાં જોઈએ તેવી ઠંડીના કોઈ નામો નિશાન નથી. નવેમ્બર મહિનામાં ફૂલ ગુલાબી ઠંડી અનુભવાતી હોય છે પરંતુ નવેમ્બર મહિનામાં તાપ રહ્યો. સામાન્ય રીતે નવેમ્બર મહિનાથી ઠંડીની શરૂઆત થઈ જાય છે અને ડિસેમ્બર મહિનો આવતા સુધીમાં કડકડતી ઠંડી પડવા લાગે છે. જો કે આ વખતે મોસમનો મિજાજ બદલાયેલો જોવા મળી રહ્યો છે. શિયાળાને લઈ હવામાન વિભાગની પણ આગાહી સામે આવી છે. આ શિયાળામાં જોઈએ એવી ઠંડી નહીં પડે તેવું હવામાન વિભાગનું અનુમાન છે. શિયાળામાં ઠંડી ઓછી રહેવાનું હવામાન વિભાગનું કહેવું છે. આગાહી એવી થઈ છે કે હળવી ઠંડી સાથે જ શિયાળો પૂરો થઈ શકે છે. ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન લઘુત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેવાની શક્યતા છે. કોલ્ડ વેવના દિવસોમાં પણ તાપમાનમાં સામાન્ય કરતાં થોડો ઘટાડો થવાની